સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીએની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે આજે એક ટોપિકની વાત કરવાની ભેગા થઈએ, પણ આજે આખા સબ્જેક્ટની વાત કરવી છે. ભાઈ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. આવનારી જે બધી જ એક્ઝામ, એટલે કે જીપીએસસી ની એક્ઝામ છે, ક્લાસ 3 ની એક્ઝામ છે, ક્લાસ 1-2 ની એક્ઝામ છે, આ બધી જ એક્ઝામમાં ભાઈ સાંસ્કૃતિક વારસો પ્રિપેર કેમ કરવો, આ સાંસ્કૃતિક વારસામાં શું વાંચવું જોઈએ, આ સાંસ્કૃતિક વારસામાં કઈ બુક વાંચવી જોઈએ, સાંસ્કૃતિક વારસાની બુકમાં કેટલા ટોપિક આપ્યા છે, આ બધી જ બાબતની આપણે વાત કરવાના છીએ. મિત્રો ખાસ કરીને મિત્રો ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓના ભાઈ ફોન આવતા હતા, ઘણા બધા વિદ્યાર્થીઓ યુટ્યુબમાં કોમેન્ટ આવતી હતી કે સાહેબ સાંસ્કૃતિક ભાષાની બુક ક્યારે આવશે, કે ભાઈ સાંસ્કૃતિક ભાષાની બુક કેવી હશે. મિત્રો આજનો દિવસ એટલે કે આપણી આતુરતા છે તેનો અંત આવી ગયો છે. મિત્રો આજના દિવસે ભાઈ આપણી ગુજરાતના સાંસ્કૃતિક ભાષાની બુક છે. મિત્રો તે બુક કેવી છે, આ બુકની વિશેષતા કેવી છે, આ બુકમાં મિત્રો રીડ કેમ કરવું, આ બધી જ બાબતે મિત્રો આપણે વાત કરવાના છે. મિત્રો પહેલા તો બધાને ખુશખબરી આપી દઉં કે આપણી ગુજરાતના સાંસ્કૃતિક ભાષાની અપડેટ 2021 નું જે અપડેટ વર્ઝન છે તે મિત્રો માર્કેટમાં અવેલેબલ છે. ખાસ મિત્રો વાત કરું કે સાંસ્કૃતિક ભાષાની બુક આપણી કેવી છે, તો મિત્રો આઈસીઈ ની જે સાંસ્કૃતિક ભાષાની બુક છે એકદમ રંગીન, એકદમ ટુ ધી પોઈન્ટ, એકદમ એક્ઝામમાં પૂછાય એવા જ મિત્રો ટોપિક લીધા છે, બધી જ વ્યવસ્થિત આપી છે. ખાસ કરીને જે આવનારી જે એક્ઝામો છે એને રિલેટેડ બનાવી છે. ખાસ કરીને એ પણ અભ્યાસ કરવામાં આવ્યો છે કે ભાઈ પેલા ભૂતકાળમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ ગયા, તો એના રિલેટેડ મિત્રો ટોપિક લીધા છે. ગુજરાતમાં કઈ સાંસ્કૃતિક વારસો છે, ભાઈ એ પેલા ક્વેશ્ચન નહીં થાય કે સાહેબ સાંસ્કૃતિક વારસો છે એ પ્રિપેર કેમ કરવું જોઈએ, કઈ બુકમાંથી વાંચવું જોઈએ. તો સાંસ્કૃતિક વારસાની ગુજરાતમાં માર્કેટમાં કેટલી બુક વાંચવી જોઈએ, તો સાંભળો. તો સાંસ્કૃતિક વારસો છે પેલો ગુજરાત સરકારની એક અસ્મિતા વાંચવી જોઈએ, એટલે કે ગુજરાતની અસ્મિતા બુક વાંચવી જોઈએ, અસ્મિતા. બીજું વાંચવું જોઈએ મિત્રો હસુતાબેન સદાણી. ત્રીજું મિત્રો વાંચવું જોઈએ ગુજરાત સરકારની માહિતી ખાતાની બુક જોરાવરસિંહ જાદવ. ત્રીજું મિત્રો ગુજરાતના લોકમેળા. ચોથી બુક છે ગુજરાતનો લોકનૃત્ય. પાંચમી છે ગુજરાતના આદિવાસીની બુક. છઠ્ઠી છે ગુજરાતનો પુરાતત્વીય વારસો. સાતમી બુક છે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, જે યુનિવર્સિટી ગ્રંથિમાની બોર્ડ છે. આ બધી જ બુકનું મિત્રો એક બુકમાં સોલ્યુશન જોઈતું હોય કે ગુજરાતનું કલ્ચર આપણે પ્રિપેર કરવું છે, ચાહે ક્લાસ 3 ની એક્ઝામ હોય, ચાહે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ હોય. જો ગુજરાતનું કલ્ચર વાંચવું છે મિત્રો આટલી બુક વાંચવી પડે. ખાસ કરીને 500 જેવી બુક એમ કહે છે, 500-600 પેજની ગુજરાતની અસ્મિતા છે. હસુતાબેન સદાણી જે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથિમા બોર્ડની છે. ત્યાર પછી મિત્રો ગુજરાતની માહિતી ખાતાની જોરાવરસિંહ જાદવની બુક છે. ગુજરાતના લોકમેળાની બુક છે જે માહિતી ખાતાએ બહાર પાડી છે. ગુજરાતના લોકનૃત્યની માહિતી ખાતાની બુક છે. ગુજરાતના આદિવાસીની માહિતી ખાતાની બુક છે. બધા જ બુકનો અર્થ જો જોતો હોય તો માત્ર એક બુક વાંચવી જોઈએ, માત્ર એક બુક. કે આ બધી જ બુકનો નિચોડ આપ્યો છે. જે આવનારી એક્ઝામ છે મિત્રો તમે જોતા હશો કે જીપીએસસી ની બુક છે, જીપીએસસી જે નવી એક્ઝામ પેટર્ન છે એમાંથી હસુતાબેન સદાણીમાંથી ક્વેશ્ચન હોય છે, જોરાવરસિંહ જાદવમાંથી મિત્રો ક્વેશ્ચન હોય છે. આ બધાનો મિત્રો નિચોડ છે આ એક બુકમાં લઈ લીધો છે. એટલે કે ગુજરાત સરકારની મિત્રો તમામ બુક છે એને ઇન્ક્લુડ કેમાંથી જાય, તો મિત્રો એક જ બુકમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. મિત્રો જોઈએ કે આ બુકની વિશેષતા કેવી, આ બુકમાં ભાઈ કેટલા ટોપિક લીધા છે એની વાત કરીએ. તો મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ બુક છે તે ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે. આમાં કેટલા ટોપિકનો ઇન્ક્લુડ થયા છે તો જોઈએ મિત્રો એની ઇન્ડેક્સ કે સાંસ્કૃતિક વારસામાં મિત્રો 35 જેટલા ટોપિક લીધા છે. મિત્રો ફૂલી ડેપ્થમાં ઇન્ડેક્સ છે કે સાહેબ પહેલા ફ્રન્ટ તો દેખાડો કેવું છે. તો મિત્રો સાંસ્કૃતિક વારસાની ઓલરેડી આપણે બુક છે, એની સ્ટાર્ટિંગ ખોલે ઇન્ડેક્સમાં મિત્રો 35 ટોપિક છે. આ ટોપિક કેવા છે એની મિત્રો વાત કરું તો પહેલું મિત્રો આપણું ચેપ્ટર છે ગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય. આ મિત્રો ટોપિકની વિશેષતા શું કે મિત્રો શિલ્પ ને સ્થાપત્ય ભાગ કરતા હોય તો આપણે ઓલરેડી ભૂલાઈ જાય. તો આ ભાઈ ચેપ્ટર છે એમાં આપણે મિત્રો ઘણા બધા ચાર્ટનો ઉપયોગ કર્યો છે. કોઈ મંદિર આવતું હોય તો મંદિરના પાર્ટ સમજવા હોય તો આખું મંદિર આપ્યું છે ભાઈ, ત્યારબાદ સમજાવ્યું છે કે મંદિરના પાર્ટ કેવા હોય. તો મિત્રો આ જે ચેપ્ટર છે તેમાં મંદિરના વિવિધ ભાગની વાત કરી છે. ભાઈ મંદિરના શૈલીના ક્વેશ્ચન પૂછાય છે કે નાગર શૈલી કેવી છે, દ્રવિડ શૈલી કેવી છે, તો મિત્રો બંને શૈલી પણ સમજાવી છે.
આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં તમામ મંદિર આવેલા છે. ધ્રાસણ વેલનું કાળિકા માતાનું મંદિરથી, સોમનાથ મંદિરથી, દ્વારકા મંદિરથી, રણછોડરાય મંદિરથી બધા જ મંદિર, ગુજરાતના તમામ મંદિરની મિત્રો આમાં વાત કરી છે. આ ઉપરાંત મિત્રો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે રક્ષિત સ્મારકો જાહેર કર્યા છે, આ સ્મારકોની પણ યાદ આવી છે. આ સ્મારક કરવા માટે કેવી મિત્રો કાયદા બનાવ્યા છે, આ કાયદાની પણ વાત કરી છે. ગુજરાતના મિત્રો મહત્વના ફરવાલાયક સ્થળ જે મંદિરો છે એની પણ વાત કરી છે. એટલે કે ગુજરાતનો મંદિર સ્થાપત્ય છે અને ગુજરાતના અન્ય સ્થાપત્ય છે, આ તમામ શિલ્પ સ્થાપત્ય એક જ ચેપ્ટરમાં આવી જાય એવો મિત્રો પ્રયાસ કર્યો છે. કઈ સ્થાપત્ય વાંચવા છે, આપણે જીપીએસસી છે તેનો સિલેબસ જોતા હોય તો એમાં લખ્યું હોય છે ગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય કળા. આખી કળા કરવી છે તો મિત્રો એક જ મિત્રો કે ગુજરાતનું શિલ્પ સ્થાપત્યનું એક ચેપ્ટર છે, વાંચી લો, એમાં બધું જ ઇન્ક્લુડ થઈ ગયું. બીજું ચેપ્ટર આપણે લીધું છે ગુજરાતનું વાવ સ્થાપત્ય. હવે મિત્રો તમે અવારનવાર એક્ઝામ છે તમે જોતા હશો કે એકાદી વાવ પૂછે છે. આજે તમે જીપીએસસી કાઢી કે ખાસ કરીને વડવાળી વાવ આવે ક્યાં, તો આણંદ જિલ્લાના ખંભાતમાં આવે છે. તો મિત્રો ગુજરાતની તમામ વાવ A to Z વાવ છે એક જ ચેપ્ટરમાં ઇન્ક્લુડ કરી છે. મિત્રો આ ચેપ્ટરમાં માત્ર વાવના નામ નથી, આ વાવ કેવા પ્રકારની છે, આ વાવ બાંધી છે કોણે, આ વાવનું ભાઈ વિશેષતા શું છે, આ વાવ કયા જગ્યાએ આવે છે, આ બધી જ બાબતની મિત્રો વાત કરી છે. એટલે કે આ વાવના ચેપ્ટરમાં મિત્રો રાણકી વાવ છે, અડાલજની વાવ છે, સાપાની વાવ છે, અંબાપુરની વાવ છે, મિનળ વાવ છે, વિકિયા વાવ, શનિની વાવ, અડીકડીની વાવ, માધા વાવ, મીઠી વાવ, જેઠાભાઈની વાવ, આવી ગુજરાતની મિત્રો તમામ વાવનો સમાવેશ કર્યો છે. A to Z વાવ કે જેટલી વાવ છે એ બધી જ વાવનો મિત્રો સમાવેશ કર્યો છે. જે વાવ છે મિત્રો ડાયરેક્ટલી યાદ રાખવી હોય એ ડાયરેક્ટલી આપી છે. જે વાવ મિત્રો ખાસ કરીને જરૂર છે ડેપ્થની, જેમ કે રાણકી વાવ છે ફૂલી ડેપ્થમાં ભણવું પડે તો આખી રાણકી વાવની મિત્રો ડેપ્થ આપી છે. તો ખાસ મિત્રો બીજા ચેપ્ટરમાં ગુજરાતનું વાવ સ્થાપત્ય લીધું છે. ત્રીજા ચેપ્ટરની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ગઢ અને કિલ્લા લીધા છે. મિત્રો ખાલી ગઢ કિલ્લાના નામ નથી, આમાં મિત્રો ગુજરાતનો ગઢ કે કિલ્લો છે કેવા પ્રકારનો, પેલા કેને જળ દુર્ગ કહેવાય, કેને વન દુર્ગ કહેવાય, કેને અરણ્ય દુર્ગ કહેવાય, આ બધા જ કિલ્લાના પ્રકાર આપ્યા છે. ત્યારબાદ એ કિલ્લો છે કેવો છે તો આપણે વિઝ્યુઅલાઇઝેશન થાય એટલે માટે એનો ફોટો આપ્યો છે. એ કિલ્લાનું લોકેશન કયું છે તો ગુજરાતના નકશામાં તેનું લોકેશન આપ્યું છે. આ બધી જ મિત્રો એમ કહેવાય છે ઘણી બધી ટેકનિકનો સમાવેશ કરીને આખો ચેપ્ટર બનાવી છે. તો ખાસ કરીને ત્રીજું ચેપ્ટર આપણે ગુજરાતના ગઢ કિલ્લા છે, આમાં આખી ગઢ કિલ્લાની પહેલા ડેફિનેશન સમજાવી છે. ત્યારબાદ મિત્રો ગુજરાતના તમામ કિલ્લાઓ જેટલા કિલ્લા છે આ બધા જ કિલ્લાની મિત્રો વાત કરી છે. ચોથા ચેપ્ટરની જો મિત્રો વાત કરીએ તો ચોથા ચેપ્ટરની અંદર ગુજરાતનું ગુફા સ્થાપત્ય. મિત્રો અવારનવાર ક્વેશ્ચન આવી જાય કે ગુજરાતમાં બોધિસત્વ વજ્ર પાણીનું શિલ્પ ક્યાં આવે છે તો ગોંડલમાં આવે ખંભાળિયાની ગુફામાં. આ ગુફા કયા ધર્મની છે, આ ગુફા એક્ઝેક્ટ આવે છે ક્યાં, આ ગુફાની વિશેષતા શું છે, આ તમામ બાબતનો મિત્રો સમાવેશ કર્યો છે માત્ર એક જ ચેપ્ટરમાં, એટલે કે ગુજરાતની ગુફા સ્થાપત્ય. મિત્રો જો કોઈ પણ તમે સરકારી બુક વાંચો તો એમાં જિલ્લા વાઇઝ આપ્યું હોય કે આ જિલ્લામાં ગુફા છે, આ જિલ્લામાં મહેલ છે, પણ આપણે થ્રુલી એક જ આખું ચેપ્ટર વાંચવું હોય તો કે બધી ગુફા જ આવી જાય. તો મિત્રો એવો નમ્ર પ્રયાસ કર્યો છે કે એક જ ચેપ્ટરમાં બધી ગુફાનો સમાવેશ થઈ જાય. ત્યારબાદ મિત્રો ગુજરાતના એ જ રીતે મહેલની પણ એક જ ચેપ્ટરમાં વાત કરી છે. ખાસ એ પણ વિશેષ કહી દઉં કે મહેલ છે, ગુફા છે, નકશા દ્વારા પણ કેમ યાદ રખાય એવી ટેકનિકનો પણ સમાવેશ કર્યો છે. કે ગુજરાતનો નકશો આપ્યો હોય તેમ ખાસ કરીને ખંભાળિયાની ગુફાની વાત આવે તો ડાયરેક્ટ રાજકોટ જિલ્લામાં ખંભાળિયાની ગુફા દોડી હોય તો ખાસ મિત્રો એવો પણ પ્રયાસ કર્યો છે કે નકશા દ્વારા પણ કેવી રીતે યાદ રાખવું. આ ઉપરાંત મિત્રો અન્ય ચેપ્ટરની વાત કરીએ તો મિત્રો અવારનવાર પૂછાય છે જીપીએસસીમાં ક્લાસ 3માં કે ગુજરાતનું પાડિયા સ્થાપત્ય કેવું છે. મિત્રો આ પાડિયા સ્થાપત્યનું ચેપ્ટર છે એમાં A to Z વાત કરી છે કે પાડિયા કોને કહેવા, પાડિયાના પ્રકાર કેવા હોય, પાડિયાના ભાગ કેવા હોય, ગુજરાતના પ્રખ્યાત પાડિયા ક્યાં છે, પાડિયા બને છે કેમ, પાડિયા કોના કોના બને છે, આ બધી જ બાબતની મિત્રો એક જ ચેપ્ટરમાં વાત કરી છે. એવું ચેપ્ટર એટલે ગુજરાતનું પાડિયા સ્થાપત્ય. આ ઉપરાંત મિત્રો ઘણું બધું મોસ્ટ આઈપી ચેપ્ટર કહેવાય, ઘણું બધું મોસ્ટ આઈપી ચેપ્ટર કહેવાય એવું ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય. એમ કે છે ભારતની અંદર 40 સાઇટ છે પણ ગુજરાતની આ 3 સાઇટ એટલે ચાંપાનેર કેવી છે, રાણકી વાવ કેવું છે, અમદાવાદ સિટી કેવું છે, આ તમામ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એક જ ચેપ્ટર મિત્રો આપણે સમાવીએ છીએ. આ ઉપરાંત મિત્રો 8મું ચેપ્ટર આપણું એટલે કે ગુજરાતની ચિત્રકલા. મિત્રો ચિત્રકલાની ખાસ વિશેષતા કહી દઉં કે નોર્મલી આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વાંચતા હોય તો આપણે વારલીની ચિત્રકલા ભણ્યા હોય, પિઠોરાની ચિત્રકલા ભણ્યા હોય, પણ મિત્રો ગુજરાતમાં ઘણી બધી ચિત્રકલા છે. ખાલી નામ કહું તો પણ તમને એવું લાગે કે ઓહ આટલા બધી ચિત્ર, ખાલી મિત્રો નામ જાણો કે પિઠોરાની ચિત્રકલા, વારલીની ચિત્રકલા, ઓળીપો ચિત્રકલા, લીપણકામ, તાડપત્ર પરના ચિત્ર, ભીત ચિત્ર, રોગન ચિત્ર, પીછવાઈ ચિત્ર, ધૂલી ચિત્ર, કામાંગીરી ચિત્ર,
કાચ ચિત્ર, ચંદરવો, પોથી ચિત્ર, આલેખ ચિત્ર, પ્રતીક ચિત્ર, સચિત્ર, જન્મકુંડળી અને ગુજરાતના ચિત્રકાર. મિત્રો આપણે કદી સાંભળી પણ ન હોય એ બધી ચિત્રકલા છે એક જ ચેપ્ટરમાં સમાવેશ થઈ જાય, એટલે કે ગુજરાતી ચિત્રકલા કેવી છે. મિત્રો ઘણી બધી એમ કે છે, એમાં ઓડીપો પણ પૂછાઈ ગયો, આલેખ ચિત્ર પણ પૂછાઈ ગયા, પિઠોરા પણ પૂછાઈ ગયા, વારલી પણ પૂછાઈ ગઈ. માત્ર મિત્રો ચિત્રકલાના નામ નથી, પણ એની સાથે કોઈ જોડાયેલી કથા પણ હોય, તે કથા પણ મિત્રો આમાં સમાવવામાં આવી છે. તો મિત્રો તમામ ગુજરાતી ચિત્રકલા એક જ ચેપ્ટરમાં આવી જાય છે. આ ઉપરાંત મિત્રો જીપીએસસી ક્લાસ 3 માં અવારનવાર આમાંથી એક ક્વેશ્ચન હોય કે ગુજરાતી નૃત્ય કલા. આ નૃત્ય કલાના ચેપ્ટરમાં મિત્રો A to Z બધા જ નૃત્ય આપ્યા છે. કે નૃત્ય કેવા? તો આગવા નૃત્યથી લઈને મિત્રો એમ કહેવાય છે કે નૃત્ય નકશા સ્વરૂપે કેમ યાદ રખાય. મિત્રો તમામ નૃત્યનો સમાવેશ કર્યો છે. સમદર નૃત્ય કેવું હોય. મિત્રો નૃત્ય કલામાં એ પણ વાત કરી દો કે આપણે સાંભળ્યા ન હોય એવા પણ નૃત્ય છે, જેમ કે રોળા નૃત્ય છે, પિરામિડ નૃત્ય છે, ત્યારબાદ ગોરમટી ચોરી નૃત્ય છે. આ બધા જ નૃત્ય છે એક ચોખંડામાં આવી જાય, એક બોક્સમાં આવી જાય, એવો પણ મિત્રો નમ્ર પ્રયાસ કર્યો છે. મિત્રો આ બુક તમે જુઓ તો નકશો કેવી રીતે નકશામાં નૃત્ય યાદ કેમ રખાય, અમુક નૃત્ય એવો હોય ડાયરેક્ટ શોર્ટકટથી યાદ રખાય, તો આમાં શોર્ટકટ પણ આપ્યું છે. આ બધી જ મિત્રો સમાવેશ આ બુકમાં થઈ જાય છે. એટલે આપણે મિત્રો 9મા ચેપ્ટરની વાત કરીએ તો ગુજરાતી નૃત્ય કલા કેવી છે એની વાત કરી છે. ત્યાંથી મિત્રો આગળ વધીએ ગુજરાતની હસ્તશિલ્પ કલા. આમાં ખાસ કરીને મિત્રો તાજેતરમાં એસટીમાં પણ ક્વેશ્ચન આવી ગયો કે મહાજન ભરત કેવું હોય. ત્યારબાદ મિત્રો ગુજરાતના ભરતકામના પ્રકાર, બન્ની ભરત કેવું છે, આરી ભરત કેવું છે, ગુજરાતના જે લોકો છે એના પોશાક કેવો હોય છે, ગુજરાતમાં લોકો હસ્તકલાની કેવી વસ્તુ ઉપયોગ કરે છે. આ બધી જ બાબત મિત્રો આપણે હસ્તકલાના ચેપ્ટરમાં લીધું છે. ત્યારબાદ ગુજરાતની કાષ્ઠકલા, ક્યાંની મિત્રો ગુજરાતની કાષ્ઠકલા વખણાય છે, મંદિરની કાષ્ઠકલા કેવી હોય, ત્યારબાદ મંદિરના દેરાસરની કાષ્ઠકલા કેવી હોય. આ તમામ બાબત મિત્રો અહીંયા વાત કરી છે. ખાસ મિત્રો આ બુક તો ઓલરેડી છપાઈ ગઈ હતી, લોન્ચિંગ આજે કર્યું છે, પણ આ જે એસટીઆઈની એક્ઝામમાં મિત્રો ક્વેશ્ચન પૂછ્યો નેજવાના શિલ્પ. આ નેજવાના શિલ્પ ઓલરેડી મિત્રો આપણી બુકમાં હતું જ, જે એસટીઆઈમાં ઓલરેડી ક્વેશ્ચન આવી ગયો. આ બુક તો આજે લોન્ચિંગ આપણે કરીએ છીએ, છપાઈને આજે ગઈ છે, માર્કેટમાં આજે આવી છે, પણ ક્વેશ્ચન તો ઓલરેડી આ બુકમાંથી નીકળ્યો છે, ગુજરાતના નેજવાના શિલ્પો. તો મિત્રો એવા મિત્રો કોર્નર ક્વેશ્ચન કહીએ, આ કોર્નર ક્વેશ્ચન છે તે પણ મિત્રો આ બુકમાં સમાવેશ થઈ જાય છે. આવા મિત્રો આપણે આ બુકમાં 35 ચેપ્ટરની વાત કરી છે. નેક્સ્ટ ગુજરાતનું હવેલી સ્થાપત્ય કેવું છે. આની પહેલા પીએમાં પણ મિત્રો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવી ગયા ગુજરાતનું હવેલી સ્થાપત્ય. આ ઉપરાંત ગુજરાતના સંતો અને સમાજસેવકો કેવા છે, તમામ મિત્રો સંતોની વાત કરી છે, તમામ સમાજસેવકની વાત કરી છે. આમાં જ મિત્રો ગુજરાતના લોકમેળા ચેપ્ટરની વિશેષતા એવી કે ગુજરાતમાં નાનો એવો પણ મેળો ભરાતો હોય, સ્થાનિક લેવલનો પણ મેળો હોય, આ તમામ લોકમેળાનો સમાવેશ કર્યો છે. માત્ર લોકમેળાના નામ નથી આપ્યા, લોકમેળાની કથા કેવી છે, લોકમેળાની વિશેષતા કેવી છે, લોકમેળાની તિથિ કેવી છે, લોકમેળો કયા સ્થળે ભરાય છે, લોકમેળો કયા જિલ્લામાં ભરાય છે, આ બધી જ બાબત મિત્રો આ ચેપ્ટરમાં આપણે લીધી છે. ખરેખર મિત્રો આ ખાલી ઇન્ડેક્સ જુઓ તો પણ ખબર પડી જાય કે કેટલા આમાં મિત્રો લોકમેળાનો સમાવેશ કર્યો છે. છેલ્લે મિત્રો લોકમેળા નકશા દ્વારા કેમ યાદ રખાય તે પણ મિત્રો સમાવેશ કર્યો છે. નેક્સ્ટ ગુજરાતની જીવન પરંપરા કે ગુજરાતના લોકો છે એની ખાણીપીણી કેવી છે, ગુજરાતના લોકોનો પોશાક કેવો છે, એ બધી જ બાબતની મિત્રો અહીંયા આપણે વાત કરી છે. ત્યારબાદ મિત્રો ગુજરાતના લોક સમુદાય અને મનોરંજન કરનારી જાતિઓ લીધી છે. ગુજરાતમાં રબારી લોકો કેવા છે, ગુજરાતના એમ કહેવાય છે મેરે લોકો કેવા છે, ગુજરાતના કોળી લોકો કેવા છે, ગુજરાતના દેવી પૂજક લોકો કેવા છે, આ બધા જ લોકોનો મિત્રો ખાસ અહીં સમાવેશ કર્યો છે. આ ઉપરાંત મિત્રો જીપીએસસીમાં પણ પૂછાય એવો કે ગુજરાતમાં વાદી કેવા છે, મદારી કેવા છે, આ બધી જ બાબતનો મિત્રો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતનો લોક સમુદાય અને મનોરંજન કરનારી જાતિ કેવી છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ગુજરાતના તહેવાર કેવા છે. મિત્રો તહેવારની વાત કરું એક સિમ્પલ ક્વેશ્ચન કહી દઉં કે અષાઢી બીજના દિવસે ગુજરાતની અંદર રથયાત્રાનું આયોજન થાય અમદાવાદની અંદર. તો મિત્રો અહીંયા આપણે રથયાત્રા ખાલી નથી લીધી કે અષાઢી બીજ નથી લીધી, પણ તો ભગવાન જગન્નાથજી રથમાં બેસી રથનું નામ લીધું છે. આ રથના દોરડાને શું કહેવાય, આ રથના ધ્વજને શું કહેવાય, આ રથનો સારથી કોણ છે, આ રથના રક્ષક કોણ છે, આ બધી જ બાબતની મિત્રો વાત કરી છે. એટલે ફૂલી ડેપ્થમાં આખું ચેપ્ટર લીધું છે. એવું મિત્રો ગુજરાતના તહેવારો પર છે. સાથે ગુજરાતની સંગીત કલા કેવી છે એની પણ વાત કરી છે. મિત્રો અહીંયા ગુજરાતના સંગ્રહ સ્થાન અને ગુજરાતના મ્યુઝિયમ તમામ બાબત લીધી છે. મિત્રો બુક ઓલરેડી લખાઈ ગઈ હતી, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયું કે વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, આ પીઆઈ નો ક્વેશ્ચન મિત્રો એ ઓલરેડી આપણે લઈ લીધું છે. ઓલરેડી A to Z ગુજરાતમાં નાનું એવું પણ મ્યુઝિયમ છે, એ પણ મિત્રો અહીંયા સમાવેશ કર્યો છે. એટલે કે ગુજરાતના તમામ મ્યુઝિયમ મિત્રો આપણે વાત કરી છે ફૂલી ડેપ્થમાં.
નેક્સ્ટ, ગુજરાતી ભાષા બોલી કેવી છે એની પણ વાત કરી છે મિત્રો. ગુજરાતી રંગભૂમિ, તો આ ચેપ્ટરમાં એક ખાસ કહી દઉં કે આપણે કદી પણ સાંભળી નહીં હોય એવી ગુજરાતની ભવાઈ કેવી છે, ગુજરાતના ભવાઈના પાત્ર કેવા છે, ગુજરાતના ભવાઈ છે તેની શરૂઆત ક્યાંથી થઈ. મિત્રો અહીંયા તો એ પણ સમાવવામાં આવ્યું છે કે અસાહિત ઠાકરને ભવાઈના પિતા કહેવાય તો તેમના પિતાશ્રીનું નામ શું હતું, એટલે કે અસાહિત ઠાકરના પિતાનું નામ શું હતું એ પણ મિત્રો આ ચેપ્ટરમાં વાત કરી છે. અસાહિત ઠાકર કેટલા ભાઈ હતા, અસાહિત ઠાકરે કેટલા વેશ લખ્યા છે, આ વેશની વિશેષતા શું છે, ભવાઈ રમાય છે ક્યારે, ભવાઈનું મહત્વ શું છે, આ બધી જ બાબત મિત્રો આમાં સમાવેશ કર્યો છે. ખાસ બધા જ વિદ્યાર્થીઓને મૂંઝવતો ક્વેશ્ચન ને તાજેતરમાં જીપીએસસીમાં ખાસ કે સાહેબ આદિવાસીનો ક્વેશ્ચન નથી આવડતો. મિત્રો આદિવાસીનું તમામ ઇન્ફોર્મેશન એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન આપણે ગુજરાતના આદિવાસી, તેના તહેવારો, તેના મેળાઓ, તેની પોશાકો, તેની ધાર્મિક વિધિઓ, તેનું સમાજમાં સ્થાન, તેના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, તેના વાજિંત્ર યંત્ર, ત્યારબાદ તેમાં એમ કહે છે દેવી દેવતા કેવા છે, તેના મેળા કેવા છે, તેના નૃત્ય કેવા છે, આ બધી જ બાબતની વાત તો ગુજરાતના આદિવાસીના ચેપ્ટરમાં આપણે લીધી છે. એ ટુ ઝેડ કે પછી તેમાં પિતાનું સ્થાન કેવું છે, તેમાં મોટા પુત્રનું સ્થાન કેવું છે, તેમાં જમાઈનું સ્થાન કેવું છે, તેમાં મામાનું સ્થાન કેવું છે. એટલે કે આદિવાસીની મિત્રો એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન છે એક જ ચેપ્ટરમાં આવી જાય એમાં સમાવેશ કર્યો છે. સાથે સાથે મિત્રો જીપીએસસીના સિલેબસ એવું છે કે દરિયાકાંઠાની સંપત્તિ કેવી છે, દરિયાકાંઠાની સંસ્કૃતિ કેવી છે, એનો પણ મિત્રો આમાં સમાવેશ કર્યો છે. મિત્રો આ બુક માત્ર જીપીએસસી માટે નહીં પણ ક્લાસ 3 માં તમે બિન સચિવાલયની એક્ઝામ આપતા હોય તો તમારા ભાઈ સિલેબસમાં ટોપિક છે કે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, તો એવી ગેરંટી આપું તો એના પણ ક્વેશ્ચન આ બુકમાંથી જશે, આ બુકમાંથી જશે અને આ બુકમાંથી જશે. તો મિત્રો એવો નમ્ર પ્રયાસ કર્યો છે કે જે એક્ઝામની આવનારી એક્ઝામ છે, ભૂતકાળની જે એક્ઝામ લેવાની છે એ બધા જ ટોપિક મિત્રોમાં કવર થઈ જાય. ખાસ નેક્સ્ટ વાત કરું ત્યારબાદ ગુજરાત મિત્રો લોક સાહિત્ય એટલે કે ગુજરાતનું ચારણી સાહિત્ય કેવું છે, ગુજરાતના લોકગીત કેવા છે, ગુજરાતના વ્રતના ગીત કેવા છે, ગુજરાતના લગ્ન ગીત કેવા છે, ગુજરાતમાં ભડલી વાક્ય કેવા છે, બધી જ બાબત આપણે અહીંયા સમાવ્યું છે. ત્યારબાદ મિત્રો ઘણા બધા ક્વેશ્ચન પૂછાય કે પર્યટન સ્થળ વિશેના, તો ગુજરાતના તીર્થ સ્થળ અને પર્યટન સ્થળનો સમાવેશ કર્યો છે. નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ તો મિત્રો ગુજરાતના સાંસ્કૃતિક વન. મિત્રો સાંસ્કૃતિક વન ગુજરાતમાં 20 પ્રકારના છે, માત્ર નકશામાં નથી આપી દીધા. પરંતુ આ સાંસ્કૃતિક વન બન્યું ક્યારે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કોણ હતા, કઈ થીમ પર બનાવ્યું છે, આ વનની અંદર શું શું આવે છે. મિત્રો આ વનનું ખાલી ચેપ્ટર વાંચતા હોય તો પણ તમે તો એમ કહે વનમાં વિહાર કરી લ્યો એવું આ ચેપ્ટર બનાવ્યું છે એ ગુજરાતનું સાંસ્કૃતિક વન. આ ઉપરાંત મિત્રો આ ચેપ્ટરની વિશેષતા શું, તો માત્ર સાંસ્કૃતિક વનની વાત નથી કરી પણ આ વન છે એના પ્રકાર કેવા હોય, નવગ્રહ વન કેવું છે, શ્રીપર્ણી વન કેવું છે, એટલે કે વનના પ્રકાર પણ મિત્રો અહીંયા આપ્યા છે. ખાસ ગુજરાતના પુરાતત્વીય સ્થળ છે તેની પણ મિત્રો વાત કરી છે, એટલે કે લોથલ છે, ધોળાવીરા છે, દેસલપર છે, પ્રભાસ પાટણ છે, એ નકશામાં કેવી રીતે યાદ રખાય, આ ઉપરાંત ડેપ્થમાં કેવી રીતે યાદ રખાય એની પણ મિત્રો વાત કરી છે. ગુજરાત મિત્રો એક નવું જ ચેપ્ટર કહેવાય, ઘણા બધા પૂછવાના ચાન્સીસ વધી જાય એવા ગુજરાતના ધાતુપત્રો છે, ગુજરાત ધાતી પાત્રો, એટલે પહેલાના સમયમાં આપણે ગુજરાતની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિમાં કેવા પાત્રનો ઉપયોગ કરતા હતા એનું પણ મિત્રો આખું ચેપ્ટર બનાવ્યું છે. મિત્રો મોસ્ટ ટાઈમ કહી શકાય એવા ગુજરાતમાં જીઆઈ ટેગ કે જીઆઈ ટેગ ધરાવતી વસ્તુ કઈ કઈ છે, જીઆઈ ટેગ શું કામ આપવામાં આવે, જીઆઈ ટેગ કયા લો અંતર્ગત આપવામાં આવે, કયા કાયદા અંતર્ગત આપવામાં આવે, આ બધી જ બાબત મિત્રો અહીંયા વાત કરી છે. આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં 16 સંસ્કાર કે વ્યક્તિ જન્મે છે ત્યાંથી વ્યક્તિ મરે છે ત્યાં સુધી તેની સંસ્કારની વિધિ કેવી હોય, તો કે ભાઈ ગુજરાતની કે ભારતની સંસ્કૃતિ મુજબ કોઈ વ્યક્તિને મિત્રો 16 સંસ્કાર આપવામાં આવે, કયા સંસ્કારને શું કહેવાય, તો મિત્રો તમામ ઇન્ફોર્મેશન આપણે 29 નંબરના ચેપ્ટર એટલે કે 16 સંસ્કારમાં આપી છે. આ ઉપરાંત જો મિત્રો અલગ વાત કરીએ તો ગુજરાતના રમકડાની સંસ્કૃતિ કેવી છે, પ્રાચીન સમયમાં ગુજરાતના લોકો છે કેવા રમકડાનો ઉપયોગ કરતા હતા, એ બધી જ બાબતની મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો ગુજરાતના દેવી દેવતાઓ એટલે કે ગુજરાતમાં રાંદલ માતાજીનું સ્થાન કેવું છે, ગુજરાતમાં રોગના દેવતા કેવા છે, ગુજરાતમાં મિત્રો એમ કહે છે પીરની પૂજા કેવી થાય છે, આ બધી જ બાબતની એટલે કે ગુજરાતના તમામ દેવી દેવતા અહીંયા સમાવવામાં આવે છે. તો આમાંથી પણ ક્વેશ્ચન આવે છે કે ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ્સ કે બૌદ્ધ ધર્મના અગત્યના 13 મંદિરો છે જેને સરકારશ્રી દ્વારા બુદ્ધિસ્ટ સર્કિટ જાહેર કરી છે. આ તમામ સ્થળના મિત્રો નામ નહીં પણ ડેપ્થ સહિત કે ત્યાં શું ઘટના બની હતી, શું કામ તેને જાહેર કર્યું છે, આ બધી જ બાબત મિત્રો અહીંયા વાત કરી છે. હવે વિદ્યાર્થીનો મિત્રો મહત્વનો ક્વેશ્ચન સાહેબ ગૌણ સેવા આવે, એમાં એક ક્વેશ્ચન મિત્રો ગાંધીજીનો કંઈક અલગ હોય છે, એ સાહેબ એ ક્વેશ્ચન નથી આવડતો.
તો મિત્રો એના સોલ્યુશન માટે આપણે અહીંયા ગાંધીજીનું વિચાર દર્શન અને ગાંધીજીનું જીવન દર્શન આપ્યું છે. ગાંધીજીનો કોઈ પણ કોર્નર ક્વેશ્ચન છે એ મિત્રો ક્વેશ્ચનનો સમાવેશ આ ચેપ્ટરમાં થઈ જાય એવું મિત્રો સમાવવામાં આવ્યું છે કે ગાંધીજીનું પ્રારંભિક જીવન કેવું હતું, ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ કેવી હતી, ગાંધીજીની એમ કે પિતૃભક્તિ કેવી હતી, ગાંધીજીના વિચાર કેવા છે, એમાં અહિંસા શું કે છે, એ બધી જ બાબતની મિત્રો વાત આ ચેપ્ટરમાં કરી છે. એટલે કે ગાંધીજીના બધા જ ક્વેશ્ચન આમાંથી કવર થઈ જાય એ મિત્રો નમ્ર પ્રયાસ કર્યો છે. ખાસ ગુજરાતના મિત્રો પશુઓ છે, ખાસ કરીને ઘેટા છે, બકરા છે, એમ કહેવાય છે પાલતુ પશુઓની વાત કરીએ તો આ ઘોડો છે, ગધેડા છે, આના શણગાર કેવા હોય, ઊંટ છે એના શણગાર કેવા હોય એની પણ મિત્રો વાત કરી છે. મિત્રો છેલ્લા ચેપ્ટરની વાત કરીએ એટલે 35મું ચેપ્ટર ઘણી બધી વાર પૂછાય, બધી એક્ઝામો પૂછાય એવું કે ગુજરાતના નારી સાહિત્યકાર છે. મિત્રો ગુજરાતમાં મીરાબાઈનું સ્થાન કેવું, ગુજરાતમાં ગંગા સતીનું સ્થાન કેવું, આ ઉપરાંત અર્વાચીન ગઈએ તો ધીરુબેન પટેલનું સ્થાન કેવું, રાઈટ, વર્ષા અડાલજા કેવા છે. તો આ બધી જ મિત્રો એની રચના છે, તેનો જન્મ ક્યાં થયો છે, એનું એમ કે છે સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કેવું છે, આ બધી જ બાબતની મિત્રો વાત આપણે 35મા ચેપ્ટરમાં એટલે ગુજરાતના નારી સાહિત્યકારમાં કરી છે. મિત્રો આ ચેપ્ટર ખાસ આ બુકની વિશેષતા કહી દઉં તો મિત્રો આ બુકમાં આપણે 35 ચેપ્ટર સમાવ્યા છે અને આ ચેપ્ટર કેવા છે તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એક્ઝામમાં પૂછાય એવા જ. મિત્રો ખાસ અમારી એક જ ખાસિયત અને ખાસ કરીને એક જ વિશેષતા એવી કે વિદ્યાર્થીને ક્વોલિટી વાળું મટીરિયલ આપવું. આ 10 બુક છે ભાઈ, સંસ્કૃતની ઘણી બધી બુક, આ 10 બુકનો નિચોડ કેટલો, ખાસ કરીને તમે 10 બુક વાંચવા જાઓ તો ભાઈ ખાસ કરીને આપણે 4 થી 5000 પાના વાંચવા પડે, પણ મિત્રો 4 થી 5000 ન વાંચતા માત્ર 250 પેજમાં મિત્રો આ કેવી રીતે આખું ઇન્ક્લુડ થઈ જાય. ગુજરાતની અંદર મિત્રો આ બુક 250 પેજની છે, આ તમામ આ બુકમાં કેવી રીતે ઇન્ક્લુડ થઈ જાય તેનો મિત્રો પ્રયાસ કર્યો છે કે આપણી એક્ઝામમાં આ બધી બુકમાંથી શું પૂછાય છે તેનો મિત્રો આપણે સમાવેશ કર્યો છે. તો આ મિત્રો ઇન્ડેક્સ હતી. ખાસ નેક્સ્ટ વાત કરું કે આ બુક છે કે સાહેબ બુક જોવી હોય તો ખાસ મિત્રો આઈસી ની જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં આપણે મિત્રો ડેમો કોપી પણ મૂકી દીધી છે. આ ડેમો કોપી પણ જોઈ લેજો કે કેવી આખી બુક છે, કેવી રીતે મિત્રો યાદ રાખવાની ટેકનિક આપી છે. આ આખી મિત્રો ડેમો કોપીનો આમાં સમાવેશ કર્યો છે. તેમ છતાં જોઈ લઈએ કે ગુજરાતની શિલ્પને સ્થાપત્ય કલા, ખાસ કરીને મંદિરના વિવિધ ભાગ સમજવા છે તો મિત્રો આ ભાગ એક એક સમજાવ્યા જ છે. તેમ છતાં આપણે ખબર પડે ભાઈ શિખર કોને કહેવાય, આમલક કોને કહેવાય, અંતરાલ કોને કહેવાય, ગર્ભગૃહ કોને કહેવાય, તો મિત્રો આખા મંદિરના ફોટા દ્વારા સમજાવ્યું છે. ડાયરેક્ટ કહેલું સર આમલક આને કહેવાય તો મિત્રો મગજમાં વિઝ્યુલાઇઝેશન ન થાય કે ભાઈ આમલક શું હશે, સમજાય નહીં. પણ મિત્રો ડાયરેક્ટલી જો આપણે જોઈ લીધું તો આમલક છે પછી સમજ્યા હોય તો મિત્રો લોંગ ટાઈમ સુધી યાદ રહે એવો મિત્રો પ્રયત્ન કર્યો છે. સાથે વાત કરીએ ગુજરાતના મહેલ સ્થાપત્ય, તો મહેલનો આપણે ફોટો આપ્યો છે, સાથે લોકેશન પણ આપ્યું છે ગુજરાતમાં સ્થાન. એટલે જ્યારે મિત્રો તમે આઈના મહેલ વાંચો ત્યારે એક તો યાદ આવશે કચ્છના ભુજમાં છે, એ તો એક કન્ફર્મ થઈ ગઈ, એક લાઈન તો તમારે પાકી પણ નથી કરવાની, કારણ કે મિત્રો ડાયરેક્ટ જોશો એટલે ખબર પડી જાય કે આઈના મહેલ આવે ક્યાં તો કચ્છના ભુજમાં આવે. આવી રીતે મિત્રો ઘણા બધા ચેપ્ટર જે એમ કહેવાય છે ટેકનિક દ્વારા મિત્રો ડિઝાઇન કર્યા છે જેથી વિદ્યાર્થીઓને ઓછા ટાઈમમાં મિત્રો વધારે પ્રિપેર થાય. કારણ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે માત્ર મેં કલ્ચર છે એવું પણ નથી, એમાં ઇતિહાસ પણ છે, વિજ્ઞાન ટેકનોલોજી પણ છે. આ બધા જ વિષયને ન્યાય આપો અને આને પણ ન્યાય આપો એટલે ડાયરેક્ટલી તમે શોર્ટ ટાઈમમાં વધારે પ્રિપેર થાય એવો મિત્રો નમ્ર પ્રયાસ કર્યો છે. નેક્સ્ટ જોઈએ કે મિત્રો ગુજરાતનું કાષ્ઠ શિલ્પની વાત કરીએ તો એ પણ સમજાવ્યું છે કે ગુજરાતના સુશોભનના શિલ્પ કેવા હોય, ઘરના કાષ્ઠ શિલ્પ કેવા હોય, કાષ્ઠ સ્થાપત્યનો વિકાસ કેવી રીતે થયો, મંદિરનું કાષ્ઠ શિલ્પ કેવું હોય, જૈન દેરાસરનું કાષ્ઠ શિલ્પ કેવું હોય, આ બધી જ બાબતે મિત્રો વાત કરી છે. ગુજરાતનો મિત્રો લોકમેળો, તો મિત્રો અહીંયા એક લોકમેળો એટલે તરણેતરનો મેળો દેખાડ્યો છે. બધી જ A to Z ઇન્ફોર્મેશન અહીંયા આપી છે. કઈ તરણેતરના મેળા મિત્રો કહેવાય છે, કઈ કથા સંકળાયેલી હોય તો એક કથા પણ અહીંયા કીધી છે ભાઈ કે તમને સમજાય કે તરણેતરના મેળામાં ભાઈ આના કારણે આવું થાય છે. તરણેતરના મેળા મિત્રો તમે સિમ્પલ વાત કરી દો તો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવે તો ત્રિનેત્રેશ્વર નામ શું કામ પડ્યું એ પણ મિત્રો અહીંયા આપ્યું છે કે ત્રિનેત્રેશ્વર મહાદેવ શું કામ કહેવાય છે તો એની પણ મિત્રો અહીંયા કથા આપી છે. એટલે કે મેળો છે તો મિત્રો ફૂલી ડેપ્થમાં આપ્યો છે. એ પણ કેવું કે પહેલા તો તમને ખબર જ પડી જાય મેળો ભરાય ક્યારે, તો એ પણ મિત્રો તમને અલગ કરીને જ આપ્યું છે. ક્યાં ભરાય તો એ પણ મિત્રો તમને અલગ કરીને જ આપ્યું છે. એટલે તમારે ઓછા ટાઈમમાં મિત્રો વધારે પ્રિપેર થાય એ જ રીતે મિત્રો ચેપ્ટરની ડિઝાઇન કરી છે. નેક્સ્ટ મિત્રો ગુજરાતના તહેવારો મિત્રો ચેપ્ટર વાંચતા હોય તો ડાયરેક્ટ તમને વિઝ્યુલાઇઝેશન થાય કે મકર સંક્રાંતિ એટલે પતંગ જ થાય. માત્ર પતંગ નહીં મિત્રો, પણ મકર સંક્રાંતિને અલગ રાજ્યમાં શું નામ આવે એવા પણ મિત્રો ક્વેશ્ચન પૂછાય છે. તો એનો પણ મિત્રો અહીંયા સમાવેશ કર્યો છે કે અન્ય રાજ્યમાં પણ શું નામ છે. જેમ મિત્રો સિમ્પલ કહું
કે ખાસ હોળી છે, આ હોળીને અન્ય રાજ્યમાં શું કહેવાય એનો પણ મિત્રો અહીંયા સમાવેશ કર્યો છે. કોઈ પણ તહેવાર છે એની સાથે કંઈ કથા જોડેલ હોય તો મિત્રો તે પણ અહીંયા નાખી છે, જેથી તમને ડાયરેક્ટલી મિત્રો યાદ રહી જાય કે આ કથા આ તહેવાર સાથે છે. આવી રીતે મિત્રો ગુજરાતના તમામ તહેવારો પણ આપ્યા છે. નેક્સ્ટ વાત કરીએ. ખાસ કરીને મિત્રો ક્વેશ્ચન પૂછાય, એકાદો ક્વેશ્ચન હોય હંમેશા, ગુજરાતી ભાષા બોલી. ચાર્ટ કેવો આપ્યું છે, તમને એવો ક્વેશ્ચન પૂછે કે ગુજરાતી ભાષા ક્યાંથી ઉતરી આવી, તો ડાયરેક્ટલી તમને ખબર પડી જાય પેલી ભારતીય આર્ય હતી, એમાંથી સંસ્કૃત આવી, એમાંથી સોરસેની પ્રાકૃત આવી, એમાંથી ગુર્જર અપભ્રંશ આવી. એટલે આવો ચાર્ટ દ્વારા મિત્રો તમને સંપૂર્ણ છે માહિતી મળી જાય કે ડાયરેક્ટલી તમને ક્લિક થઈ જાય કે ભાઈ ગુજરાતી ભાષાનું મૂળ કેવા, તો ડાયરેક્ટલી ખબર પડી જાય. તો આવો આખો ચાર્ટ આપ્યો છે. આ રીતે મિત્રો ગુજરાતી ભાષા બોલીની વાત કરીએ કે ભાષા બોલી છે એમાં પણ તમને બોલીના નમૂના આપ્યા છે કે ઉત્તર ગુજરાત છે એમાં નમૂના આપ્યા છે. ઉત્તર ગુજરાતના લોકો બોલે કેમ, મધ્ય ગુજરાતના લોકો બોલે કેમ, દક્ષિણ ગુજરાતના લોકો બોલે કેમ, સૌરાષ્ટ્ર મિત્રો એમ કહે છે કાઠિયાવાડી ભાષા તો બોલી કેવી હોય, એમાં કયો શબ્દ કેવો હોય, એ પણ મિત્રો એ સમાવવામાં આવ્યો છે. ખાસ મિત્રો ગુજરાતના લોક સાહિત્યની વાત કરીએ તો અમે ચારણી સાહિત્ય માંડી, ભડલી વાક્ય, ગુજરાતના વ્રત ગીતો, ગુજરાતના લગ્ન ગીતો, આ તમામ મિત્રો નમૂના સાથે આપ્યા છે. એટલે ડાયરેક્ટલી તમને ખબર પડી જાય કે આને લગ્ન ગીત કહેવાય, ડાયરેક્ટલી ખબર પડી જાય આને વ્રતનું ગીત કહેવાય, ડાયરેક્ટલી ખબર પડી જાય કે આ ભડલી વાક્ય છે. એવો પણ મિત્રો નમ્ર પ્રયાસ કર્યો છે. ખાસ જો એક વનનું ચેપ્ટર જુઓ તો વનના ચેપ્ટર મિત્રો નવગ્રહ વન કેવું હોય, શું કામ તેનું મહત્વ છે એ પણ આપ્યું છે. નવગ્રહ પ્રમાણે એના વન કેવા હોય એ પણ, એના વૃક્ષ કેવા હોય એ પણ આપ્યું છે. નક્ષત્ર વન કેવું હોય. આ ઉપરાંત મિત્રો તમામ એટલે 20 સાંસ્કૃતિક વન છે. છેલ્લું મિત્રો અપડેટેડ એટલે કે 2020માં જે આપણે આજીરેમમાં જે રામ વન બન્યું છે એની પણ મિત્રો ઇન્ફોર્મેશન લઈ લીધી છે. એટલે આ બુકમાં સાથે સાથે કરંટ પણ ઇન્ક્લુડ થઈ જશે કે તાજેતરનું કોઈ કરંટ ઘટના બની છે તો જિલ્લા રિલેટેડ છે, કલ્ચર રિલેટેડ છે, તે પણ મિત્રો સમજવામાં આવ્યું છે. ચેપ્ટર જો તો ગુજરાતના જીઆઈ ટેગ, તો મિત્રો તમને ખબર પડે કે ટંગલિયા કેવું હોય, તો એના મિત્રો અહીંયા ફોટા પણ આપે છે. એટલે ડાયરેક્ટલી મિત્રો હવામાં વાત કરવાની કોશિશ જ નથી કરી, ડાયરેક્ટલી તમને ખબર પડી જાય ભાઈ કે ટંગલિયાની સાલ આવી હોય, તેનું મહત્વ આવી છે, એવું બધું મિત્રો ઇન્ફોર્મેશન આપી છે કે જીઆઈ ટેગ શું કામ આપવામાં આવે છે, ક્યાં એક્ટ અંદર આપે છે, કેવી વસ્તુઓ છે, ભારતમાં કેટલી વસ્તુઓ છે, ગુજરાતમાં કેટલી વસ્તુઓ છે, આ બધી જ બાબત મિત્રો અહીંયા સમાવવામાં આવી છે. ખાસ બુદ્ધિસ્ટ સર્કિટ છે તો મિત્રો પેલા જોડકા એક કોષ્ટક સ્વરૂપે આપી છે. આ ઉપરાંત બધી જ ડેફમાં એટલે કે ઉપરકોટની વાત કરી છે, બાવા પ્યારીની વાત કરી છે, આ બધી જ બુદ્ધિસ્ટ સર્કિટ છે તે પણ મિત્રો આપણે ડેફમાં સમાવી છે. વાત કરતો તો એ જ રીતે કે ગાંધીજીનો વિચાર દર્શન કેવા છે, મિત્રો ક્વેશ્ચન પૂછાય કે ગાંધીજી 3 ધોરણ સુધી ક્યાં ભણ્યા, તો એ પણ અહીંયા લખ્યું છે. ગાંધી ધોરણ 1 ધોરણ ક્યાં ભણ્યા, એ પણ અહીંયા લખ્યું છે. ગાંધીજીનો હાઈસ્કૂલનો અભ્યાસ ક્યાં લખ્યો એ પણ લખ્યું છે. એટલે કે ગાંધીજીની મિત્રો તમામ ઇન્ફોર્મેશન એક જ ચેપ્ટરમાં આવી જાય તેવો નમ્ર પ્રયાસ કર્યો છે. નેક્સ્ટ વાત કરીએ કે ગુજરાતના નારી સાહિત્યકાર કેવા છે, તો મિત્રો ખાસ આખું જ નારી સાહિત્યકારનું જીવન આપ્યું છે. જેમ કે તમે મીરાબાઈ જુઓ તો એનો જન્મ છે, તેનો સમયગાળો છે, એનો બિરુદ છે, એનો વસવાટ છે, શૈશવ છે, પિતા ક્યાં છે, જોધપુરના સ્થાપક કોણ છે, લગ્ન કેવી રીતે થયા, દિયર કોણ છે, ગુરુ કોણ છે, પિયર કયું છે, સાસરું કયું, સર્જન કયું છે, A to Z ઇન્ફોર્મેશન મિત્રો નારી સાહિત્યકારની આપી છે. તમારે ક્યાંય અલગથી વાંચવા જવાની જરૂર જ નથી કે મીરાબાઈ તો તેની તમામ ઇન્ફોર્મેશન મિત્રો એકમાં જ આવી જાય. તો મિત્રો નમ્ર અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે. મિત્રો ખાસ મિત્રો આ બુક મંગાવી હોય તો આપણો જે નજીકનો જે બુક સ્ટોર છે તેમાં પણ મિત્રો મળી જશે. આ ઉપરાંત મિત્રો આ બુક છે એ કયા નંબરમાંથી એમ કે કોઈ પણ જાતની ક્વેરી છે ભાઈ કે આ બુક કેવો છે, આ બુકની ભાઈ વિશેષતા કેવી છે, આ બુક પરચેસ કરવી તો કેમ કહેવાય, તો મિત્રો ખાસ અમારે મિત્રો આ બુકમાં નંબર પણ આપ્યા છે કે 9373 01110 એમાં પણ મિત્રો કોન્ટેક્ટ કરી શકો. આ બુક છે એકદમ મિત્રો ફૂલી ડિઝાઇન્ડ છે, એટલે આમાં જરાય આપણે વાંચવાનો કંટાળો પણ નહીં આવે કે સાહેબ મને કલ્ચર બહુ લાંબુ લાગે, આટલી બધી બુક કેદી વાંચવી. તો મિત્રો માત્ર 250 પેજ પાકા કરો, આખું ગુજરાતનું કલ્ચર મિત્રો કવર થઈ જાય. મિત્રો માત્ર એવું પણ નથી કર્યું અમે કે ભાઈ અમુક ટોપિક આપી દીધા ને ભાઈ વિદ્યાર્થીઓને યુઝફુલ ન થાય. મિત્રો આ તમામ બુકના ચેપ્ટર છે A to Z એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવ્યા છે. ખાસ મિત્રો તમને બુક બતાવ્યો તો ખાસ પેલા ઇન્ડેક્સ આવશે. આ ઉપરાંત વાત કરીએ તો આ જે બુક છે તો મિત્રો ચેપ્ટર કેવા છે, તો ચેપ્ટર પર દેખા દઉં કે ફૂલી ડિઝાઇન કર્યા છે કે મંદિર છે તો મંદિરના પાર્ટ સમજાવ્યા છે. ત્યાર પછી બધી મંદિરની વાત કરી છે. ગુજરાતમાં મિત્રો મંદિર તો તમામ મંદિરનો ફોટો પણ આવી જાય, ત્યાર પછી એની બધી વિશેષતા પણ આવી જાય. એવા તમામ ગુજરાતના મંદિર લીધા છે. આપણે નેક્સ્ટ જોઈએ કે ગુજરાતના ગઢ કિલ્લાની વાત કરું તો ગુજરાતના પેલા ગઢ છે એની શબ્દાવલી કેવી હોય, ગઢના પ્રકાર કેવા હોય,
ત્યાર પછી મિત્રો ફોટા સહિત ગઢ સમજાવ્યા છે કે આ ગઢ છે, આ તેની ઇન્ફોર્મેશન છે, આ ગઢ છે, આ તેની ઇન્ફોર્મેશન છે. એટલે ડાયરેક્ટ મિત્રો વિઝ્યુલાઇઝેશનથી આ બધી જ બાબત છે એ સમજાઈ એવી છે. તો ખાસ આ બુક મેળવી છે તો રાજકોટની બ્રાન્ચ ઉપર કોન્ટેક્ટ કરીને પણ આપણે ઇન્ફોર્મેશન મળી શકો. મેં નંબર આવ્યા કે 353 01110 આમાં કોન્ટેક્ટ કરી શકો. આ ઉપરાંત મિત્રો કે સાહેબ અમારે છે કે રાજકોટથી ફોન કર્યો પછી મગાવી, તો મિત્રો આપના નજીકનો કોઈ બુક સ્ટોર છે ત્યાં પણ આ બુક ઓલરેડી અવેલેબલ છે, તો ત્યાંથી પણ મિત્રો આ બુકની આપ ખરીદી કરી શકો છો. મિત્રો ફરીથી એકવાર કહી દઉં કે આ બુક છે ટોટલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે, એટલે એક્ઝામમાં આમાંથી મિત્રો મેક્સિમમ ક્વેશ્ચન કવર થઈ જશે. આ મારો મિત્રો એક્સપિરિયન્સ છે, કારણ કે ઓલરેડી આ બુક બની ગઈ હતી તે પછી જીપીએસસીના પેપર લેવાણ્યા તો પણ મિત્રો ક્વેશ્ચન આ બુકમાંથી જ હતી. મિત્રો આજે આપણે લોન્ચિંગ આજે કરીએ છીએ, પણ આ બુક તો ઘણા બધા સમયથી લખાઈ ગઈ હતી. અને મિત્રો એવો પ્રયાસ કર્યો છે કે આપણા જે ક્વેશ્ચન છે, કલ્ચરના ક્વેશ્ચન છે, એ બધા જ ક્વેશ્ચન મિત્રો આમાંથી કવર થઈ જાય. અંતે મિત્રો એટલું જ કહીશ કે સાંસ્કૃતિક વારસાની આ બુક વાંચ્યા પછી આપણે કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસીની હોય, ગૌણ સેવાની હોય, મિત્રો આમાં સાંસ્કૃતિક વારસાની આપણે ઉપાધિ કરવાની છે નહીં. છેલ્લે બધાને થેન્ક યુ વેરી મચ.